જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત કરું છું તમારા એક મારા નવા વ્લોગમાં. તો આપણે સવારે ઉઠી ગયા હઈ અને ચા બા પી લીધો છે અને દૂધ પણ ભરી આવ્યા. વડીમાં હે ને સવારમાં હે ને આથણા કરે છે. કેવા આથણા કરો વડીમાં? મરચાના, પછી કેરીના. આમાં બે મિક્સ છે કે? તો આમાં મરચાં જ દેખાય માથે. હવે હલાવીએ. આથણા ખાવા હોય તો આવી જજો ઘરે. કે ધક્કો ખવાય તો તા વેસાતા લેવા હું ગુંડા ઘરે ના આવા આથણા બનાવતા ના આવડે ને, ઘરના આથણા કહેવાય એટલે ઘરે ખવડાવવા પડે. ઘરનું તો મીઠું જ હોય. એ તો કહું વેસા તો કઈ મીઠું ના હોય એટલે કહું ઘરનું બનાવીને ખવાય. હા હવે દેખાણી કેરી દેખાણે. હા જોઈ વડીમાં આથા કરી લે તો જો આ બોટલમાં હે ને સિંગ ફોલી અને ભરી દીધા છે એટલે બગડે નહીં ને. એટલે હવે હે ને આને કાઢવાના છે આ લોહીકીમાં અને આને હે ને તરવાના છે. તરીને મજા આવે, ફેંકીને મજા ના આવે. તરીને વધારે ભાવે. કાવડીમાં ટેસ્ટ હરો આવે ને. ટેસ્ટ હરો આવે. આપણે નીકળી ગયા અહીં પપ્પા હમા રાખે ને એટલે ચા દેવા. ચા રાખી દીધો હે અને આપણે એને નીકળી ગયા અહીં. આ દઈ દીધો પપ્પાને નગર અડાને ચા અને નેતી કયો ચા દેવા આવ્યો હે. જા પડ્યો ફરમો અને નગર અડા જો શાહ નાખે હે એના ખેતરમાં બેઠા પપ્પાની નૈતિક ચા દેવા આવ્યો હતો એટલે. આ જો ખાલી અમારે નગર અડાના શાહ જો બે શાહ ઓલે હેઠે અડી જાય. જો તમે આવા શાહ ક્યાંય નહીં જોયો. જો તમે ખાલી શાહ એકદમ સીધા. જીપીએસ ટૂંકવું પડે ભાઈ અમારે નગર અડા પાસે તા. આ નગર અડા જીપીએસ ટૂંકવું પડે ભાઈ નગર અડા પાસે. જોયું ને શાહ જો ઓલે હેઠે. પપ્પા કે હમાર પપ્પા હમારા કે નગર અડા શાહ નાખે. અટાણા બેઠા બે ચા પીએ. બે ને સા પાઈ દીધો નગર અડા પપ્પાને. નૈતિક સા લઈને આવ્યો તો નગર અડા એમાં પપ્પા બે હતા એટલે એને કીધો. પછી હું લઈને આવ્યો એટલે વળી પાછો બે કીધો. બે વાર ચા પી લીધો. આ નૈતિક સા હાલીને દેવા આવ્યું. બોલો એકલો કા નૈતિક. હવે હાલો તને ગાડીમાં લઈ જાઉં. હા તું થોડીને આવ્યો. તું વેલો આવી ગયો. હું જ મોડો આવ્યો. હાલો આપણે ગાડી અહીં પડી છે તો જઈએ હવે ઘેરે. આપણે આવી ગયા નારાયણભાઈ દુકાનની બટેકા લેવા. નારાયણભાઈ કહી દીધું બટેકા આપી દો. નારાયણભાઈ જો જોકે બટેકા કિલો એક બટેકા લેવાના હે. હાલો નારાયણભાઈ કિલો એક કરી દો. ક્યાં નારાયણભાઈ દુકાન. આપણે મોટર ચાલુ કરી આવ્યા હે. જ્યાં ટાંકો ભરાઈ જાય એટલે આ ટાંકો ભરાઈ જાય એટલે પાછી આપણે બંધ કરવા જવાની છે. ટાંકો અને બગીચો પાવાનો હે. ઈ ટાંકામાં જ છલીને જાય એટલે ડાયરેક્ટ બગીચામાં જ જાય. તો આપણે હે ને હવે જીક તબેલામાં આટો મારી આવી. આ છે આપણો તબેલો. આમાં પાણી પીવાનું આમાં જ છે. ભેહુંને પાણી પાવા છોડવાની નહીં. આમાં ભેહું રીતે પાણી પી લઈએ. જવારી આમાં પાણી પી લેવાનું. ઓટોમેટિક વાલ ગોઠવલ છે. યાની અંદર છે તો તમને બતાવું. જવારી ઓટોમેટિક ફૂગો છે. ગમે જેટલું પાણી પીએ ને એટલો આ ફૂગો નીચો થાય. જે રીતનો ફૂગો નીચો થાય ને એટલે અહીંયા પાણી આવે. જેવા એ રીતનું છે. આમાં જેટલું પાણી પીએ ને એટલું આ ફૂગો નીચો થાય. ફૂગો નીચો થાય એટલે વરી પાછું હતું એટલું ભરાઈ જાય. તમે કહેતા ને કોણ જો વડીમાં તર નહીં ખાય. ઓલા આપણે બોટલમાં જ કાઢ્યા હતા. એ અને હવે એમાં મીઠું અને ચટણી
હવે મિક્સ કરે હે તૈયાર કે તો હા તેલમાં તરવા પડે ને. બીના ચિપ્સ ખાય સોસ ને ચિપ્સ. શનિવાર છે ને. આજ શનિવાર હે ચિપ્સ બનાવી. હા આવી જાવ ખાવા માટે. તો હું તો આવી જાવ હાલો. જો આવી રીતના હલાવીને મિક્સ કરે પછી આ ખાવાની મજા આવે. સિંગ હેકલ સિંગ ખાવાની ના મજા આવે. ખારી સિંગ કે હેકલ સિંગ આ તરલ હોય ને મજા આવે. સેવડા જેવું થઈ જાય. આવી જાવ હાલો તમારે ખાવું હોય તો. પપ્પા જો આ સામે ટ્રેક્ટર હાકે છે અને આપણે હે ને આ કરી દીધી મોટર બંધ. જો કાંટો પડી ગયો મોટર થઈ ગઈ બંધ. તો હાલો હવે ઘરે જઈ અને ખાઈ લઈ અને પછી નિરાતે આરામ કરી લઈ થોડોક વાર. આપણે આવી ગયા પપ્પાને ઠંડુ પાવા કેમ કે 3 વાગ્યાના ટ્રેક્ટર રાખે છે તો આપણે હે ને હવે 5 વાગે ઠંડુ દેવા આવ્યા એને અને એ આકે હમાર તો એને ઠંડુ પાઈ દઈ. યાર હમાર આકે છે વડીમાં હે ને આવી ગયા તબેલે. જો ભેહું 2 મીંડા પછી શું મેં ઠપકા લીધું ઠંડુ. હું વ્લોગ ને જ પૂરો કરું. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સારી એવી મસ્ત કમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. જય દ્વારકાધીશ. રામ રામ. મળીએ કાલના નવા વ્લોગમાં.